મૌલાના અરશદ મદની જેવા લોકો હમ એમણે કહ્યું કે ઓવૈસી ન હોવાથી ચૂંટણી પોલરાઇઝ થાય છે અને મોદીને આનો ફાયદો થાય છે. હું તમને એક વાત કહી રહ્યો છું કે જ્યારે તમે એક વાત છંછેડી છે, મેં પહેલા પણ ક્યારે નથી કહી આ વાત આજે કહી રહ્યો છું કે મારી પાસે હૈદરાબાદમાં યુપીની ચૂંટણી પહેલા 2 મોટા મોટા મુફ્તી આવ્યા હતા. મેં ક્યારે પબ્લિકલી કહ્યું નથી, આજે કહું છું, મારે કહેવું પડી રહ્યું છે. હું મુફ્તી આવીને કહ્યું કે અમે એક મોટા મૌલાનાનો સંદેશ તમારા સુધી લાવ્યા છે અને એમનું એ કહેવું છે કે તમે ઇલેક્શનથી દૂર કિનારો પકડી લો. તો મેં કહ્યું, જુઓ ભાઈ, હું તો સમુદ્રમાં મધદરિયે તરી રહ્યો છું, હવે તો કિનારા પર આવી જ શકતો નથી, તો શું કરવું જોઈએ? તો મેં કહ્યું, એક કામ કરો, તમે સમાજવાદી પાર્ટીને સપોર્ટ કરશો ને તો હું કંઈ કરીશ. મેં કહ્યું, મારાથી એમનું અલાયન્સ કરાવી દો. તો પૂછ્યું કેટલી સીટ જોઈએ છે? મેં કહ્યું 10 સીટ જોઈએ છે. અને એ 10 સીટ જ્યાં સમાજવાદી પાર્ટીનો કોઈ એમએલએ નહીં હોય, આ મેં કહ્યું તો ઘણા ખુશ થઈ ગયા બંને મુફ્તી. કહ્યું, અરે વાહ, અલ્લાહ તમારું ભલું કરે. તો મેં કહ્યું, બિસ્મિલ્લાહ કરો, અલ્લાહ ભલું કરે, તમે દુઆ આપી રહ્યા છો, કરાવી દો. આવો ગયા અને જઈને બોલ્યા કે ઘણા ખુશ થયા અમારા હજરત અને કોશિશ કરીશું. મેં કહ્યું, ઠીક છે, કોશિશ કરો. એ કોશિશ ચાલી રહી છે હજી સુધી.